ગવાર બટાકાનું શાક બનાવવા માટે પ્રેશર કુકરમાં 2 ટેબલસ્પૂન તેલ ગરમ કરી તેમાં અડધી ચમચી જીરું, અડધી ચમચી અજમો અને 5 ચમચી હિંગ ઉમેરીશું. તે સરખું ફૂટે એટલે તેમાં 1 ચમચી આદુ મરચાંની પેસ્ટ ઉમેરી તેની કચાશ દૂર થાય ત્યાં સુધી સાંતળી લઈશું. તૈયાર કરેલા વઘારમાં 200 ગ્રામ અથવા તો 2 નંગ છોલીને સમારેલા બટાકા અને 250 ગ્રામ ફ્રેશ સમારેલી ગવાર સિંગ ઉમેરીશું. તેમાં રૂટીન મસાલામાં હળદર, લાલ મરચું અને ધાણા જીરું આ ત્રણે 1-1 ચમચી ઉમેરીશું. સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મસાલાને શાકની સાથે સરખી રીતે મિક્સ કરી લઈશું. જો તમે રૂટીન દાળ શાકમાં ગરમ મસાલાનો ઉપયોગ કરતા હો તો તે પણ 5 ચમચી જેટલો ઉમેરી શકો છો. શાક સરખું ચડે તેના માટે અડધો કપ પાણી ઉમેરી કુકરનું ઢાંકણ બંધ કરી 2 થી 3 વિસલ થાય ત્યાં સુધી ધીમીથી મધ્યમ આંચ ઉપર પ્રેશર કૂક કરીશું. પછી ગેસ બંધ કરીને કુકરનું પ્રેશર રિલીઝ થાય એટલે ચેક કરીએ તો એકદમ ટેસ્ટી અને હેલ્ધી એવું ગવાર બટાકાનું શાક બનીને તૈયાર છે. તો તમે પણ આ રેસીપી જરૂર ટ્રાય કરજો. વિડીયોને લાઇક અને શેર કરજો.